શું તમે જાણો છો સાચી મિત્રતા શું છે? શું તમે ક્યારેય એવા મિત્ર વિશે સાંભળ્યું છે જે ગરીબ હોવા છતાં ભગવાનનો ખાસ મિત્ર હતો? હા, હું વાત કરું છું કૃષ્ણ અને સુદામાની. તેઓ બાળપણમાં સાથે ભણ્યા અને તેમની મિત્રતા નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ છે. સુદામા ગરીબ હતા, પણ કૃષ્ણ પ્રત્યેનો તેમનો પ્રેમ અખૂટ હતો. એક દિવસ તેમની પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માંગવા મોકલ્યા. સુદામા સંકોચ સાથે દ્વારકા ગયા, પણ કૃષ્ણએ તેમને ખુલ્લા દિલથી આવકાર્યા. સુદામા કૃષ્ણ માટે ભેટ તરીકે થોડા પોહા, ચોખા લઈ ગયા હતા. કૃષ્ણે તે પોહા પ્રેમથી ખાધા અને સુદામાને ખાલી હાથે પાછા મોકલ્યા. પણ જ્યારે સુદામા ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ઝૂંપડું એક સુંદર મહેલમાં ફેરવાઈ ગયું હતું. આ વાર્તા શીખવે છે કે સાચી મિત્રતામાં ધન કે વૈભવનું કોઈ મહત્વ નથી. મહત્વ છે તો માત્ર પ્રેમ, વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવનાનું. કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, આજે જ તમારા એવા મિત્રને યાદ કરો જે મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહ્યો હોય. તેને એક નાનો સંદેશ મોકલો અને જણાવો કે તે તમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. આ વાર્તાને શેર કરો અને મિત્રતાના આ અનોખા સંદેશને ફેલાવો.